પોરબંદર શહેરમાં થોડા વર્ષ પૂર્વે ભૂગર્ભ ગટર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી નબળી ગુણવત્તાની થઈ હોવાના આક્ષેપો કરી તેમની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં વર્ષો પૂર્વે પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકા દ્વારા શહેરભરમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણી માટે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી નબળી ગુણવત્તા થઈ હોવાથી હાલ અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે। ત્યારે આગેવાન જીવનભાઈ ઝુંગી દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને રજૂઆત કરી આ કામગીરી દરમિયાન સુપરવાઇઝરગીરી કરે, જે અધિકારી હોય તેમની સામે કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી। હાલમાં પોરબંદરની પરિસ્થિતિ જ્યારથી યોજના આવી છે ત્યારથી લોકો ત્રાહીમામ છે। એક તો ભૂગર્ભ ગટરની લાઈન પડ્યા પછી એને ભરતી નથી નાખતા, ભરતી નાખ્યા પછી પણ રોડ નથી બનાવતા। લોકો જો પોતાના ટેક્સના પૈસાનું વળતર ઈચ્છતા હોય અને સુખ સુવિધા માટે ટેક્સ આપતા હોય તો પણ આ લોકોને પૂરતી સુવિધા નથી આપતી। જ્યારે ભૂગર્ભ ગટરની લાઈન નાખી છે ત્યારે ભૂગર્ભ ગટરની લાઈન ઘણી જગ્યાએ ઉભરાઈ ગઈ છે। કોઈ જાહેર રોડ ઉપર છે, ગઈકાલે જાહેર રોડ ઉપર 2 દિવસે ઉભરાતી તહેવારોમાં ગઈકાલે 3 દિવસે જેસીબી મશીન આવી, કારણ કે જેસીબી મશીનના જે કર્મચારીને એમ કહેવાનું છે કે અમે ફુરસત નવરા ન થતા। એનો મતલબ એમ થયું કે આખા પોરબંદરમાં આ સમસ્યા છે। જો પોરબંદરની આ સમસ્યા દૂર કરવી હોય ને કાયમી નિકાલ લાવવો હોય તો કંઈક પણ આયોજન એવું કરવું પડશે, અને ખાસ કરીને એ કરવું પડશે કે જે નાખી પ્લાસ્ટિકની લાઈનો નાખી છે એ એવી ડાયની નાખી છે કે ઉપર ભરતી આવે તે દબાઈ જાય છે અને બ્લોક થઈ જાય। ઘણી જગ્યાએ લેવલિંગ નથી। આ સમસ્યા એવી છે અને લોકો ટેક્સના પૈસાની રાહતના બદલે ત્રાસથી ટેક્સ આપીને ત્રાસ ભોગવે છે। એટલે મારું કહેવાનું એવું જ છે કે આ યોજનાના જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર ઉપર કમિશનરે છેલ્લા 5 વર્ષથી સરજુભાઈને, ચેતનાબેન અને કમિશનરને અરજી કરું છું કે ભૂગર્ભ ગટરની કાયમી સોલ્યુશન કાઢો કે લોકો પૈસાને ત્રાસથી મુક્ત થાય, પણ કોઈને આંખ ખુલતું નથી। મારું કહેવાનું છે જે કોન્ટ્રાક્ટરે ગેરરીતિ કરી હોય અને જે નિયમ પ્રમાણે કામ ન કર્યું તેમ પણ કામ કરે એના પર એક્શન લેવા જોઈએ। અને સૌથી મોટી વાત એ છે કે નગરપાલિકાના જે સિવિલ એન્જિનિયરે કમ્પ્લિકેશનનો રિપોર્ટ આપ્યો એને પણ સસ્પેન્ડ કરવા જાય, એનું પણ એન્જિનિયરનું લાઇસન્સ કરવું અને તાત્કાલિક ધોરણે આને એક્શન લેવી પડે। બીજા નંબરમાં હવે તો જો નગરપાલિકાની ચૂંટણી આવશે, હું પ્રજાને ખાસ કહું છું કે તમે તમારા પક્ષના તમારા ટેક્સના પૈસાનું વળતર જોતું હોય તો એક વખત આ 30 વર્ષથી બેઠેલી સરકાર છે ભાજપની છે એને હટાવી અને કંઈક નવું કરો। હું નથી કહેતો કે મને મત આપો, હું મત આપો તો હું તો કામ કરું જ છું। અત્યારે હું નથી ચાલુ કાઉન્સિલર તો કામ કરું છું, પણ મારું કહેવાનું એમ છે કે લોકોના સુખ સુવિધા આપે, પોતાના ટેક્સના વળતર આપે એવા લોકોને ચૂંટીને તમે નગરપાલિકામાં મહાનગરપાલિકા મોકલો એવી મારી વિનંતી। આ કામગીરી દરમિયાન જે એન્જિનિયરિંગ સુપરવિઝન કરતા હતા તેમના લાયસન્સ પણ રદ કરવા માંગ કરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।